बाक्यो ना ना कंडीशन कौन है देता है हां वही ठाकुर फ्रेंड जो बायलो है इन्हीं दुकान नहीं हाय कौन है राइस्टार 1 मिलियन कौन है यार ये ने राइस्टार 1 मिलियन तुझे हमें तो ए निकल जाओ तू हमें तो मित्रों स्वागत है તમારું આજના નવા વ્લોગમાં ને આજ છે બેસતું વર્ષ તો મારા તરફથી તમને બધાને નવા વર્ષના રામ રામ ને હેપી ન્યુ યર તો આજ છે નવા વર્ષ ને આજ છે બેસતું વર્ષ આજથી ચાલુ થઈ ગયું છે અને આપણે આવ્યા છીએ માતાજીના દર્શન કરવા અને માતાજીને હાર ચડાવવા તો આપણે આપણી કુળદેવીને તો હાર ચડાવી નાખ્યા છે પણ હવે આપણે ખેતરની શ્યામળાની કુળદેવીને તો ચડાવવું પડે ને તો હાલો હવે આપણે એક મેરડીમાં છે જોગણીમાં આ મંદિર એમનું છે અને આગળ છે ગોગા બાપાનું મંદિર છે ને અઘોરી બાવાની સમાધિ છે તો આપણે અઘોરી બાવાને પણ હાર ચડાવવાનો છે ને મેરડીમાં ને જોગણીમાંને પણ હાર ચડાવવાનો છે તો આપણે વિડીયોમાં એમ તો આપણે મેરડીમાં ને દીવાબત્તી પણ કરી નાખ્યા છે ને હાર ચડાવવાનો તો હાર પણ અંદર મંદિર નાનું છે એટલે મંદિરમાં જાય એવી જગ્યા નથી એટલે આપણે હાર નથી ચડાવ્યો ખાલી મૂકી દીધો છે ફૂલ તો હવે આગળ ગોગા બાબાનું મંદિર છે અને અઘોરી બાવાની સમાધિ છે ત્યાં પણ આપણે જવાનું છે તો હાલો હવે ત્યાં જલ્દી બાજુ મેરડીમાંનું મંદિર છે ને ત્યાંથી થોડુંક જ આખું છે આ મંદિર માપનું છે તો ગોગા બાબાનું આપણે અગરબત્તી ને હાર ને બાર બધું જે કરવું નહીં કરી હવે આપણે જવાનું છે અઘોરી બાવાની જગ્યાએ જો ઓલડું તમને મંદિર દેખાય ને અહીંથી ત્યાં અઘોરી બાવાની સમાધિ છે એ બહુ ઘણા વર્ષો જૂની જગ્યા છે ત્યાં પણ આપણે જવાનું આપણે આવી ગયા છીએ અઘોરી બાવાની જગ્યાએ આ છે અઘોરી બાવાની સમાધિ લીધેલી છે આ જગ્યા બહુ ઘણા વર્ષો જૂની જગ્યા છે આ આ પહેલાં માપની જ ડેરી હતી પણ અહીંયા પાડીને અહીંયા મોટું મંદિર બનાવ્યું છે માપનું મોટું બનાવ્યું પહેલાં અહીંયા માપનું નાનું જ હતું મંદિર મિત્રો બીજી વાત એ કે આ મંદિર બહુ જૂનું ઘણા વર્ષો જૂની આ સમાધિ અહીંયા લીધી હતી ને બહુ ઘણા વર્ષો જૂની જગ્યા છે આ ગામના લોકોને તો બહુ ખબર નહીં કારણ કે ગામના લોકો તો બાપુભા તરીકે ઓળખે બાપુભા તરીકે જ ઓળખે છે એટલે ગામના લોકોને એટલી બધી ખબર નહીં અમને પણ ખબર નથી પણ આ જે અમારા ગુરુજી છે ને મંગા બાપુ એમને અમને આ જગ્યા બતાવી છે કે આ અઘોરી બાવાની જગ્યા છે અને એમને દર્શન પણ આપેલા છે હાજરા હજુર બાવો છે આ નીચે સમાધિ લીધેલી છે ચાલો હવે આપણે અગરબત્તી કરી નાખીએ અને હાથ પણ ચડાવી દઈએ પછી આપણે જઈએ ગામમાં પણ હજુ બધા લોકોને મળવા જાવ ચાલો ગામમાં જઈએ એ પહેલાં મિત્રો આપણે આપણા શંભુગીરી બાપુને આપણે હાર ચડાવવાનો છે તો આપણે ત્યાં આવી ગયા છીએ અને આ કુળદેવી છે ચામુંડમાં અને જૂનાગઢના જોગી બાવા પણ બેહારેલા છે આ રૂપલમાં અખંડ દીવો થાય છે શંભુગીરી બાપુનો અને ઉપર રૂપલમાંનો ફોટો છે રામાપીરનો ફોટો છે અંબેમાનો ફોટો છે ઘણા બધા દેવી દેવતા છે તમને સામે દેખાય જૂનાગઢના જોગી બાવા આ બાજુ દત્તાશ્રી ભગવાન છે આ દત્ત ભગવાનનો ફોટો છે અને ઓલી બાજુ કૃષ્ણ ભગવાનનો છે ને આ બાજુ શંકર ભગવાનનો છે સોમનાથ દાદાનો છે શિવલિંગનો અને આ છે આપણા બાપુ મિત્રો હવે આપણે જવાનું છે આપણા મઠે પણ દીવા બાકી છે તો આપણે મઠે પણ હારને એવું ચડાવીને આવીએ આ છે આપણું મઠ અને મઠમાં દીવાબત્તીને આરતી થઈ ગઈ હતી અને હવે આપણે ખાલી હાર ચડાવવાનો બાકી હતા